ગુરુ જ્ઞાને વિધ્યા જે મરે તેને જન્મ મરણ ન હોય. સદગોર કહે રે સંસાર સાગર મોહ જાળ છે અને સિર પર ભરીયેલ ભાર, જો સત્ય કી નાવે બેસીએ તો સદગોર ઉતારે પાર. સંસારી મનુષ્યનું વર્ણન છે. સંસારી મનુષ્ય મોહજાળથી ભરેલો છે. કેટલા પ્રકારની મોહજાળ, કેટલા પ્રકારની, ધંધાની, સંબંધોની, હિસાબ કિતાબની, પૈસા ટકાની, પોતાને મોટા બનવું છે એની, યશ પ્રાપ્ત કરવો છે એની, કેટલી બધી મોહજાળ જેનો હિસાબ નથી. પોતપોતાના વિશે તમે ક્યાં છો એની તપાસ કરો. એક સામાન્ય મોહજાળ શું કરે, સામાન્ય મોહજાળથી બંધાયેલી વ્યક્તિની શું હાલત થાય. શ્રીમદ રાજચંદ્રજીના જીવનનો દાખલો છે. રાજચંદ્ર નામ સાંભળ્યું હશે, સાહેબ આપે સાંભળ્યું હશે. રાજચંદ્રજી 33 જ વર્ષ જીવેલા, 33 જ વર્ષ. આ મહાપુરુષ 20 વર્ષની ઉંમર સુધી સૌરાષ્ટ્રમાં વવાણિયા એમનું ગામ, વવાણિયા હાલારમાં વવાણિયા ગામ, જાતના વણિક. જેમ ગુજરાતમાંથી ઘણા લોકો મુંબઈ ગયા એમ એ પણ ગયા, એનો પરિવાર ગયો. બહુ વહેલા જન્મેલા. આજે ઈસવીસન 2024 છે. આજે ઈસવીસન 2024. જરા પાછા હટતા જાઓ, ઈસવીસન 1862માં એનો જન્મ. 1862 ગાંધી મહાત્માથી 7 વર્ષ પહેલા 1862માં એનો જન્મ થયેલો. ભણી ગણીને 20 વર્ષની ઉંમરે એ યુવાનીઓ મુંબઈમાં એની પોતાની સોના ચાંદીથી આગળ મોંઘા વેપાર, હીરા માણેક એની પેઢી, એની હીરા માણેકની પેઢીના વેપારની પેઢી, એમાં એ છોકરો કામ કરે, એ પેઢી ચલાવે. બેઠા પછી એના અંતરમાં એક ઘમસાણ ચાલે. કોઈ ભગવાનની લગ્ન લાગી ગયેલી, એને જાણવાની ઈચ્છા થઈ, અને એક બાજુ સંસાર, પૈસા ટકા, હિસાબ કિતાબ, અને બીજી બાજુ મનમાં ઘમસાણ ચાલે. આ બેને મેળ ન પડે. નો મેન કેન સર્વ ટુ માસ્ટર્સ. કોઈ પણ વ્યક્તિ 2 શેઠની નોકરી સાથે ન કરી શકે. આ ખ્રિસ્તી વચન છે, ખ્રિસ્તી વચન. નો મેન કેન સર્વ ટુ માસ્ટર્સ. કોઈ પણ માણસ 2 શેઠની નોકરી ન કરી શકે. તો આ 2 શેઠ થયા, એક સંસાર અને એક પરમાત્મા. આ 2 શેઠ થયા, બેમાંથી એકની નોકરી થશે. રાજચંદ્રજી જોયું કે આ તો મેળ નથી ખાતો, મનમાં ઘમસાણ ચાલે છે, એક સંઘર્ષ, શાંતિ થતી જ નથી. 2 વર્ષ પછી એને એના પરિવારને કહી દીધું, હવે હું આપણી પેઢી ઉપર 2 દિવસ બેસીશ. તમે કોઈ આવીને પેઢીનો હિસાબ કિતાબ અને બધું જોઈ લો. 3જા દિવસે હું નહીં હોઉં અહીંયા, હું જતો રહીશ. લોકો એની ગંભીરતા સમજ્યા. 20 જ વર્ષનો જુવાનીઓ, 2 વર્ષ બેઠો, 22 વર્ષની ઉંમર. એના પેઢીના, એના સગાવાલા પરિવારના માણસો આવ્યા, પેઢી જોઈ લીધી, હિસાબ કિતાબ તપાસી લીધા. બીજા દિવસે સાંજે એ છોકરો પેઢીના પગથિયાં ઉતરીને ગયો, એ ગયો, પાછો પેઢી ગયો નહીં. એનું મૂળ નામ હતું રાયચંદભાઈ, રાયચંદભાઈ. આખરી તપશ્ચર્યા કરી, પરમ જ્ઞાનને પ્રાપ્ત થઈ ગયા. એના જીવનની કથા સાંભળ્યા જેવી છે. નડિયાદમાં 6 વર્ષ રહ્યા, નડિયાદમાં. ત્યાર પછી એમ લાગ્યું કે અહીંયા માણસ ઘણું આવે, એકાંત મળતું નથી. તો ખાવા પીવા નહીં મળે તો ચાલશે, પણ એકાંત જોઈએ. એકાંતની શોધમાં એ પુરુષ નીકળી પડ્યો. તો સાબરકાંઠાના ઈડર ગયો. રેલવે સ્ટેશનથી આથમણી કોર નજર કરો તો ઘંટી પહાડ કહેવાય. તે બધ ગયા હશે ને ખબર હશે. ઘંટી પહાડ, અરૂર ઝાડી, જંગલ, હિંસક પશુઓ ત્યાં નિવાસ કરે, જાય આવે, માણસ મળે નહીં. હા, આ સ્થળ બરાબર છે. ખૂબ ઊંચે ચડી અને એક સપાટ શિલા, બસ એના ઉપર આસન જમાયું. ધ્યાનમાં બેસી ગયા. કોઈ 2-4 દિવસ થયા હશે. ઘેટા બકરા ચરાવનારા છોકરા, ઘેટા બકરા ગમે ત્યાં ચડી જાય ને, તો ચડતા ચડતા ઉપર ચડી ગયા. ઘેટા બકરા ચરાવનારા છોકરાઓ જોયું કે કોઈક માણસ બેઠું છે આમ ધ્યાનમાં. એને ડગાવાય, હલાવાય નહીં. બકરા બોલે, એ હાવા કરે, પણ આ જાગે નહીં. આ છોકરાઓ ધીરે ધીરે ઘરે જાય, ગામમાં વાત કરી કે કોઈક મહાત્મા બેઠા છે.
મહાત્મા ડુંગરા ઉપર. ધીમે 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 વાત ફેલાઈ. ઈડરના જૈન લોકો બહુ શ્રદ્ધાળુ, આજે ઈડરના જૈનો આજે પણ ઈડરના જૈન લોકોમાં વાત ગઈ કે કોઈ ઘંટી પહાડ ઉપર કોઈ મહાત્મા આવીને બેઠા છે, ધ્યાનસ્થ મુદ્રા છે, કોણ છે ખબર નથી. 4 જણા જોવા ગયા. કોઈ શિસ્ત જાણે, મર્યાદા જાણે, આ રીતે ધ્યાનમાં બેઠેલા મહાત્માને એના પોતાના મુનિરાજો આવે, એની જે રીતે સરભરા કરે, એની જે મર્યાદા રાખે, આવું તાલીમ પામેલી શીખેલી પ્રજા જૈન લોકો ઈડરમાં આજે છે. એને આ મહાત્મા જોયા, ધ્યાનમાં બેઠેલા, શરીર હલતું નથી, કોઈ હિલચાલની ગંધ સરખી નથી, નીચે જમીન ઉપર બેસી ગયા. જાગે પછી વાત, કોઈ 3-4 કલાક પછી મહાત્મા જાગ્યા. રાયચંદભાઈ રાજચંદ્રજી આંખ ખોલી, બાજુમાં બેઠેલા જેવા જાગ્યા, આંખ ખુલી, હાથ જોડીને ઊભા થઈ ગયા. ભગવાન, આપ કોણ છો પ્રભુ? ક્યાંથી આવો? અને આપને માટે કોઈ આશરો નહીં, શું હકીકત છે? અમે બધું લાવશું. રાજચંદ્રજી કે ના ના, મારે કાંઈ જોઈતું નથી, તમે જતા રહો. અરે પ્રભુ, જવાતું હશે, અમને પાપ લાગે. આ રાજચંદ્રજીની સાથે જૈનો ઓતપ્રોત થયા, જતા આવતા થયા, વ્યવસ્થાઓ કરી, એકવાર જમવાનું પહોંચાડે, બાકી કોઈ રહે એની શિસ્તમાંથી. રોજ 1 કલાક સત્સંગ આપે. સત્સંગના ભૂખ્યા તરસ્યા લોકો સત્સંગ સાંભળવા ડુંગરો ચડીને ઉપર જાય. એ સત્સંગના પ્રવચનમાં રાજચંદ્રજી પોતાના જીવનની એક ઘટના કહી કે મોહજાળ શું કરે. આ લખ્યું ને, સંસાર સાગર મોહજાળ છે. રાજચંદ્રજી કહે છે, સાંભળો ભક્તો, મોહજાળ શું કરે બતાવું મારા જીવનનો પ્રસંગ. આજથી 900 જન્મ પહેલા, કેટલા? 9 નહીં, 900 જન્મ પહેલા, 2500 વર્ષ પહેલા મહાવીર સ્વામી હતા. લોકો અવાક થઈ ગયા. આ માણસને એના 900 જન્મની ખબર છે. પૂછ્યું, મહારાજ આપ કહો છો 900 જન્મ? તો કે હા, 900 જન્મમાં શું હતો બધી મને ખબર છે. એ આજથી ઘણો અવળા તો 900મો જે જન્મ હતો એ વખતે મહાવીર સ્વામી હયાત હતા. શહેરે શહેરે ફરે, જૈન ધર્મના પ્રવચન કરે, મીઠો સત્સંગ સંભળાવે બધાને. એવી એક સભામાં હું પણ હતો. આ જ રીતે મોટી સભા ભરાઈ, સત્સંગ સાંભળવા આવેલા માણસો બેસી ગયા. આજના જેવી જ શિસ્ત, ભાઈઓ બહેનો એક બાજુ બેસે, ભાઈઓ બીજી બાજુ બેસે. મહાવીર સ્વામી પધારે એના પહેલાં મગધના રાજા, કોઈ જુવાન રાજા હતા, રૂપાળો રાજવી અને એના જીવનસાથી, આ 2 આવ્યા કથા સાંભળવા. નોખા આસન સામે મૂકેલા. રાજા ને રાણી આવીને બેસી ગયા. હજી સ્વામીજી પધાર્યા નથી. સહજ રીતે જ પ્રવચન ચાલતું હોય તો બધાની નજર સ્વામીજી, મહાવીર સ્વામી ઉપર હોય, પણ હજી આયા નથી. અને આખી સભાએ રાજા રાણી પધાર્યા જોયું. સ્ત્રીઓ અને પુરુષો, રાજા અને રાણી બંને એટલા બધા રૂપાળા જેનો કોઈ હિસાબ નહીં. આ હું નહીં, રાજચંદ્રજી કહે છે પોતાના જીવનની કથા. રાજા અને રાણી એટલા બધા જુવાન ને એટલા રૂપાળા, એના ઉપર મોહ થઈ જાય આપણને. જે પુરુષ, જે સ્ત્રી વર્ગ હતો, એને એની નજર રાજા ઉપર પડી. આહા હા હા, આવો રૂપાળો ભરસાર મળે તો. એકે એક સ્ત્રીના મનમાં આ એક લહેરખું પસાર થઈ ગયું. આહા હા, આવો રૂપાળો ભરસાર મળે તો. એક વાસનાનું લહેરખું. રાજચંદ્રજી કહે છે, પુરુષ વર્ગ હતો, એને રાણીને જોયા. દરેક પુરુષના મનમાં એક લહેરખું પસાર થઈ. આહા હા, આવી રાણી મળે તો. વાસનાનું એક લહેરખું પસાર થયું. એ વાસનાના લહેરખામાં કે હું એ હતો, આ લહેરખામાં હું બંધાયો, એ મોહમાં બંધાયો અને મારે 900 જન્મ લેવા પડ્યા. આ 900મો જન્મ છે. હવે મારી મુક્તિ થશે, હવે મારે ફરી આવવાનું નથી. રાજચંદ્રજી કહે છે, આટલી એક અમથી નાનકડી ઘટના, માનસિક ઘટના, આવી રાણી હોય તો.
સંસારની એક લહેરખાની ઘટના મનમાંથી પસાર થઈ ગઈ અને મનને એટલું મેલું કરી નાખ્યું, એમાંથી એક ઝાડો ઊભો થયો અને ઝાડાને તોડતા તોડતા બીજાની શું દશા થઈ ખબર નથી, મને 900 જન્મ લાગ્યા, 900, હવે મુક્ત છું. સંસાર સાગર મોહ જાળ છે. સાચું લાગે છે? કોઈ મુક્ત થવાય જ નહીં. આપણે બાંધેલા છીએ એ ખબર નથી. એ ખબર છે બાંધેલા છીએ? ના. ત્રિગુણી માયાની આ ખૂબી છે. 3 ગુણવાળી માયા એવું જડબેસલાક રાજ્ય કરે છે, જડબેસલાક, કે માયા છે એની એ ખબર નથી તોય છે. 3 ગુણવાળી માયા છે, સાત્વિક, રાજસિક અને તામસિક. આ 3 ગુણવાળી માયા, એમાં રાજચંદ્રજી કહે છે એક તામસિક લહેરખો મારામાં ફરી વળ્યો, એના બીજ મૂકી ગયો અને બીજે જે વિસ્તાર કર્યો, અમે રખડી પડ્યા, મુક્તિ થાય જ નહીં, 900 જન્મ જતા રહ્યા. તમારા કેટલા જશે એમ પૂછ્યું પાછું. ભગવાન મોહજાળથી જે બંધાયા છીએ એનો અનુભવ લેવો હોય તો પ્રજ્ઞા બુદ્ધિ જાગવી જોઈએ, તો જ એની ખબર પડે કે હું મોહજાળથી બંધાયો છું, મને કશાક બંધન છે. નહીં તો ખબર નથી પડતી બાંધેલા છીએ. કઠપૂતળી, કોઈ આપણને નચાવે છે, જાત જાતના વેશ કઢાવે છે. જ્ઞાની પુરુષો એમ કે છે કે સંસાર એક નાટક છે, આપણે બધા એના પાત્રો છીએ, અવળા કે હવળા, અને પાત્રો છીએ એની એ ખબર નથી. પાછી એ ખૂબી જુઓ, આ સંસારની સાગરની ખૂબી જુઓ, એની ખબર નથી. 3 પ્રકારની માયા, સાત્વિક, રાજસિક અને તામસિક, એના તાણાવાળામાં બંધાયેલા આપણે એ જ ચક્રમાં, એને ગૂંથેલી ઝાડના ચક્કરમાં જીવન પૂરું થઈ જાય છે, છતાંય ખબર નથી પડતી. એક રાજચંદ્રજી એવા જાણી ગયા. આવો એક દાખલો મળે છે ભર્તુહરિ મહારાજનો. પોતાના સંસારનો ત્યાગ કરી હિમાલયની ગુફાઓમાં, હિમાલયના એની કંદરાઓમાં, નદીને કિનારે આશ્રમમાંથી ભર્તુહરિ મહારાજ ધ્યાન સાધના કરે છે. સંસારમાં એને પાછા જવું નથી, ત્યાં જ એનો દેહ ઓલવાઈ જાય એવું ઈચ્છે છે અને દેહ ન ઓલવાય ત્યાં સુધી ધ્યાન સાધના કરે છે. રોજ આખી રાત જ્યારે સમય મળે ત્યારે એક જ કામ, ધ્યાન સાધના, ધ્યાન સાધના. સંસારના બંધન કાપવા છે, ગમે તેમ કરીને મુક્ત થવું છે. બિલકુલ સત્વ ગુણમાં પ્રવેશી ગયેલો એ મહાત્મા એક દિવસ સવારના પોરમાં નાહી ધોઈ તૈયાર થઈ પોતાની કુટિયાની બહાર આસન મૂક્યું હશે. ઋતુ અનુકૂળ હતી. હવે હું ધ્યાનમાં બેસું એટલામાં એક ઘટના બની. ઓચિંતા હિમાલયનું વાતાવરણ બહુ અનિશ્ચિત, ઓચિંતું ખુલ્લું, ઓચિંતા વાદળ, ઓચિંતો વરસાદ, ઓચિંતી ગડગડાટી, પાછું ચોખ્ખું. જેને આપણે ખબર નથી, જેને જોયું એમ કે છે. ઓચિંતા વાદળા ધસી આવ્યા, વીજળીનો ગડગડાટ થાય, ભારે ચમકારા થાય. આ ઋષિ તો અનુભવી માણસ એને જોઈ રહે છે, વરસાદ વરસે, ચમકારા થાય છે. પણ એમાં જંગલમાં વસતું હરણાનું એક ટોળું ગભરાઈ ગયું. આટલા કડાકા ભડાકા રોજ સાંભળે તોય એના મનમાં આ ભય શું છે સમજે નહીં. જ્યાં સુધી સમજાતો નથી ત્યાં સુધી જ ભય હોય છે, સમજીએ પછી ભય જતો રહે. સાપનો ભય કેમ લાગે છે? સાપને સમજ્યા નથી. હમણાં કોઈ ગભરાઈ ના જશો, પિરામિડમાં સાપ ઘૂસી ગયો અને એક શૂન્યાગારમાં બેસી ગયો જઈને. કોઈ જોઈ ગયો સાપ, કોઈને ખબર પડવા ન દીધી. ત્યાં સુપરવાઇઝર રાજુ છે, ઓળખો ને રાજુને? સુપરવાઇઝર જાડો ઓળખો રાજુ? રાજુ ટોપી. એને સમાચાર મોકલ્યા. તપેલા ઉતારવાનો મસોતું લઈને આવ્યો. સાપ ઘૂસી આમ ફેણ ચડાવી અને ખૂણામાં બેઠો છે.
જાણે ચા કરવા બેસતો એમ એ રાજ્યો સાપની નજીક જઈને બેઠો. સાપ ડગતો નથી. તમે સ્વરૂપ તમે હતા. ધીમે રહીને કપડું નાખ્યું એની ફેણ માથે, અને જાણે કાકડી ઉપાડતો હોય કાકડી એમ બચકો નાખીને સાપને પકડી અને રાંઢમું ખણીને હાલતો હોય એમ માહિતી નીકળી ગયો. અને અમે થથરીએ. મને કે દાદા અડો તો ખરા. એટલે આને શું શું હશે? જાણ્યાથી ભય જતો રહે. જાણ્યાથી ભય જતો રહે. વીજળીનું કામ કરનારા જે માણસો છે આપણને ડર લાગે એમાંય હાથ નાખે, કારણ કે એને એનું જ્ઞાન છે. તો સાપને મૂકીને રાજુભાઈ તો ગમે ત્યાં નાખી આવ્યા જઈને, એને કંઈ નથી. એમ હરણાને ખબર નથી. રોજ જુએ છે આ નાટક, વરસાદ આવે ગડગડાટી થાય રોજ જુએ, પણ હરણાને જ્ઞાન નથી ને, એથી બી જાય અને મડે કુદા કરવા ભાગે. એમ હરણા બધા ભાગ્યા. કોઈ પાણીનો વેળો વહેતો હોય, કોઈ નાનકડી નદી વહેતી હોય તો કૂદી જાય આખી આખી નદી. એવા ગભરાઈ ગયેલા. આ ઋષિ બેઠા છે, બાજુમાં નાનકડો વેળો વહે છે આશ્રમની નજીક જ. આ હરણાનું ટોળું દોડતું આવ્યું. આ બધા જ એ નદી કૂદીને ભાગ્યા. એમાં એક હરણી જે ગાભણી હતી એને પણ ઠેકડો માર્યો, આંચકો આવ્યો શરીરને, અને એનો ગર્ભ પાણીમાં પડી ગયો. એ ભાગી ગઈ. ગર્ભ પાણીમાં પડ્યો. આ ઋષિ જુએ છે. એને થયું કે આ હમણાં મરી જશે. દોડી નદીની વચાળે ઊભા રહી એ ગર્ભને પકડીને લઈ આવ્યા. હજી જીવતો છે. એને આવડે એવી સારવાર કરી. હરણીનું બચ્ચું છે. તપશેક કર્યા, બીજું ત્રીજું જે કંઈ એની બુદ્ધિ પ્રમાણે કરીને એને હાલતું ચાલતું કર્યું. એને ઘાસ નાખ્યું. એમ કરતે કરતે આસ્તે આસ્તે ચૈતન્યમાં આવતે આવતે બચ્ચું, પ્રાણી જલ્દી બેઠું થાય, જલ્દી ચાલે, જલ્દી દોડે માણસ કરતા. તો ધીરે ધીરે બચ્ચામાં સંજ્ઞા આવી. ઘાસ ખાતું થયું, દોડાદોડ કરતું, રમતું થયું. ઋષિને હાશ થઈ. સત્વ ગુણમાં દયાનો ગુણ હોય, અનુકંપા સત્વ ગુણમાં હોય જ. સત્વગુણમાં પ્રવેશી ગયેલા એ ઋષિ પુરુષને અંદર અનુકંપા, એ અનુકંપા એને બાંધ્યા. દયાએ બંધાઈ ગયા. આ બચ્ચાની સેવા કરે રોજ, એની પાસે બેસાડે. બચ્ચું હરતું ફરતું થયું. મહિના, 2 મહિના, 3 મહિના, 4 મહિના નિર્ભયતામાં આવી ગયું. પોતાની પાસે બેસાડીને પોતાનો ધર્મ ધ્યાન કરે. બચ્ચું દોડાદોડ કરે. ઋષિ રાજી થાય. એક દિવસ એક ઘટના બની. બચ્ચાને દોડતા આવડી ગયું, કૂદતા આવડી ગયું. રોજ એની કુટિયાના કમ્પાઉન્ડમાં હરે ફરે એ બચ્ચું એક દિવસ ઋષિની પાસેથી બેસી તે બેઠું ઊભું થયું. ઊભું થઈને ઠેકડો મારીને કમ્પાઉન્ડ વોલ હતી એને કૂદી ગયો. ધ્રાસકો પડી ગયો. એ બચ્ચું ગયું, એ બચ્ચું ગયું, એ બચ્ચું ગયું. કોઈ મારશે. ઋષિ દોડીને જે કમ્પાઉન્ડ વોલ ત્યાં જઈને ઊભા રહ્યા અને નિરીક્ષણ કે ક્યાં ગયું બચ્ચું, ક્યાં ગયું. જાડીમાં ક્યાંક અલોપ થઈ ગયું. બચ્ચું દેખાય નહીં. એક હૃદયમાં વેદના જાગી ગઈ. આ બચ્ચું નાનકડું કોમળ, એને કોઈ ખાઈ જશે, મારી નાખશે, એનું શું થશે? દયાથી બંધન. ઋષિ પોતાનું કામ ભૂલી ગયા. બચ્ચાની ચિંતામાં પડી ગયા. હમણાં આવે, હમણાં આવે, હમણાં આવે. બપોર થયા, સાંજ થઈ. એની ચિંતામાં બચ્ચાનું શું થશે? મનમાં, શરીરમાં તાપ આવી ગયો, તાવ આવી ગયો. પથારીમાં સૂઈ ગયા. મનમાં રટણ લાગી. બચ્ચું ના આવે. 1 દી, 2 દી, 3 દી, 4 દી. તીવ્રતા વધતી ગઈ. બીજો કોઈ માનસિક આધાર નથી. એક આધાર હતો બચ્ચામાં પરવાઈ ગયેલા સત્વગુણને કારણે. દયા ચડી બેઠી. તાપ વધી ગયો. ધીમે ધીમે કરતા એ જ અવસ્થામાં બચ્ચાના સ્મૃતિની, એ રટણાની અવસ્થામાં એનું અવસાન થઈ ગયું. બીજા યુગમાં રાણી તું હતી હરણીને અમે રે હરણ રાજા રામના. એ બીજા યુગમાં રાણી, એ તું હતી હરણીને અમે રે હરણ રાજા રામના. ઓજી રે ભાઈ. કોઈ જોગી પુરુષ, ધ્યાન સાધનાનો સાધક,
કોઈ પ્રકારની માયા સી રીતે બાંધે એનો આ દાખલો છે ભર્તુહરી ઋષિ ભર્તુહરી. સત્વગુણમાં પ્રવેશી ગયેલા. સત્વગુણનો પ્રધાન ગુણ છે અનુકંપા, દયા. બીજાના દુઃખ જોઈને વેદના જાગે એ અવસ્થા. બસ એ હરણની વેદના જોઈને એમાં બંધાઈ ગયા અને આખું જીવન વંટોળે ચડી ગયું. કેટલા ભટક્યા, કેટલા અવતાર લીધા એની આ કથા છે. આવા પુરુષો આવી રીતે માયામાં બંધાઈને આવા જીવનને પામે. આપણે આમાં ક્યાં છીએ? આ કથા ગાયાનો અર્થ શું ભગવાન? આ કથા ગાયાનો અર્થ શું? આ ઘટનાનો અર્થ એ જ કે જેવા રાજા ભર્તુહરી કોઈ કારણથી બંધાયા, સત્વ ગુણમાં જીવતા હતા, તોય તો આપણે તો રજોગુણને ટપીને તમો ગુણમાં કોક વાર જીવન ચાલ્યું જાય છે. કોક વાર આળસ પ્રમાદમાં હોઈએ, ગુસ્સે થઈ ગયા હોઈએ, સ્વાર્થ ફરી વળ્યો હોય. આ બધા લક્ષણ તમો ગુણના છે. માણસ ભાન ભૂલી જાય અને કેટલો સમય જાય એનું નક્કી નહીં. એમાંથી પાછા રજોગુણમાં આવે. મોટા ભાગની દુનિયા રજોગુણમાં જીવે. રજોગુણ કર્મ પ્રધાન છે. કાંઈ ને કાંઈ કર્મ કર્યા કરે, કાંઈ ને કંઈ કર્મ એને મળે. જીવન એવો રજોગુણી વ્યક્તિ જો સત્સંગને પ્રતાપે, કોઈ ગુરુ મળ્યા હોય એના પ્રતાપે, એના જીવનની દિશા, વિચારની દિશા સત્વગુણ તરફ હોય તો ધીરે ધીરે એના જીવનમાં સત્વગુણ પ્રધાન રજોગુણ હશે. ધ્યાન ધર્મ કરવા, પોતાના ધંધા સંભાળવા, હિસાબ કિતાબ રાખવા, સત્યને માર્ગે ચાલવું, આગ્રહથી જીવવું, ભગવાનનું નામ ભૂલવું નહીં, છળકપટ ન કરવા, ધંધો કરવો, તોય એ સત્વગુણનું લક્ષણ છે. એવી વ્યક્તિ, આવી રજોગુણી વ્યક્તિ કોઈ કુસંગને પ્રતાપે, કોઈ સાચી ખોટી માન્યતા, તો દુનિયા તો છે જ ખરાબ, ક્ષેત્રો ગમે તે થાય, તો ધીરે એના જીવનની ગતિ રજોગુણમાંથી તમોગુણ તરફ જાય અને આસ્તે આસ્તે એ વ્યક્તિ આળસુ, પ્રમાદી અને એક ભયંકર વ્યક્તિમાંથી બને, સમાજને પીડા આપનારી વ્યક્તિ. દુનિયામાં જેટલા અવળા કાર્ય કરનારા માણસો છે એ બધા જ તમોગુણી, બધા જ. આ મીટર છે તથા એક ચિત્ર છે, એમાં તમે ક્યાં છો? નાના બાળકોને એના શિક્ષકો ચિત્ર દોરવા આપે કે કટિંગ કરી કાગળના, કોઈ પતંગિયું, કોઈ શાકભાજીનું દ્રશ્ય, કોઈ કાંઈ સફેદ કાગળ ઉપર આવા બનાવીને રંગ કરીને ચોંટાડીને લાવજો. બાળક જે ચિત્ર દોરે છે એ આપણા જીવનનું ચિત્ર છે, આપણા જીવનનું, બીજું બહારનું નથી. આવી માયા માણસને બાંધે, ભાને રહેતું નથી. સંસાર સાગર મોહ જાળ છે અને શિર પર ભરિયેલ ભાર, કર્મનો ભાર. મોહને કારણે માણસ કર્મ કરતો જ જાય છે. હું કરું છું એ જરા અહંકાર હોય છે. આ કર્મ હું કરું છું એ અહંકાર. બસ અહંકારને કારણે થયેલું કર્મ બાંધે અને એ જ મોહ જાળ છે. શિર પર ભરિયેલ ભાર. કેટલા કર્મ ખબર નહીં, કેટલાય જન્મના કર્મ વેઢારતા આપણે આવ્યા. આજે કયો જન્મ હશે? આપણું શાસ્ત્ર એક ચિત્ર રજૂ કરે છે. આપણું શાસ્ત્ર એક ચિત્ર. પહેલા પોર નીચે રે સમી સાંજ, નૈયા તે કોણ જાગી રે. ગુરુને વચને સોમ્યા રાજને પાઠ, કરોડી પાંચ મીઠું ગીત છે, સાંભળવાની મજા આવે. એમાં મનુષ્યની જીવન રેખા છે આ ગીતમાં. બીજા પોર
રાજને પાટ કાશીમાં જઈને આપવે કરોડી સાથે સાધુ ભાઈનો સંગ સરગારે પરમાં સોઈ ગયા ત્રીજા પોરાની છે રાત અરે કોરા જાગી રહ્યા છે જાગ્યા જાગ્યા રાજા યુધિષ્ઠિર જા કંકાયા કરોડે જતે છોડ્યા રાજને પાટ હે માળે જઈને પાસે ગાજે કરોડી નાવે સાધુ ભાઈનો સંગ સરગારે પરમાં સોઈ ગયા. આ મનુષ્યની જીવન રેખા જીવન માર્ગ છે. પૌરાણિક ગીત યુગો પહેલા જે ઘટનાઓ બની એને આપણા સદગુરુએ ગીતની વાચા આપી જેથી ભૂલી ન જવાય. પણ વાસ્તવમાં એ જીવન માર્ગ મનુષ્યના જીવનનો માર્ગ. પ્રહલાદ એવા રાજવી હતા કે એના રાજકાજને પ્રતાપે નહીં પણ એના ધર્મ કાર્યને પ્રતાપે એવું તપ ઊભું થયું એના જીવનમાં કે પોતે તો સંસાર સાગર પાર કરી ગયા પણ એને તપશ્ચર્યાના બળને પ્રતાપે કરીને 5 કરોડ જીવાત્મા જે દુર્ગતિને પ્રાપ્ત હતા એ સદગતિને પ્રાપ્ત થયા. પણ બીજા ઘણા રહી ગયા. એ આપણે હૈયે વિષ્ણુ મસ્તકે મહાદેવ નાભીએ બ્રહ્મા જગ સ્થળે ઈચ્છા કરી મુખી મહારાજ અંગ થકી અર્ધાંગના ઉપની ઉપજી શક્તિને માયા પરવરી માયા મહે ધર્યા સંતોષ ત્યારે નિપજ્યા 14 લોક આદિ સર્જા 3 ટોળ નહીં વાચાને નહીં ત્યાં બોલ બ્રહ્માને કર્યા ફરમાન જય બ્રહ્મા એકી ન જાણ 2 ટોળ વિમુખ થયા એકે રાખ્યા શ્રદ્ધાને ધર્મ ધર્મીને આપ્યા સત્વમ ધર્મ છૂટ્યા લક્ષ 84 ના ફંદ ઋગ્વેદની દેખાડી વાટ સોંપ્યા યજ્ઞ કળશ ને પાઠ. આ પૌરાણિક લાગતી કથા વાસ્તવમાં મનુષ્યના જીવનની પ્રક્રિયા છે. આમાંથી મનુષ્ય પસાર થાય છે. આપણું શાસ્ત્ર કહે છે કુલ 3 મનુષ્યમાંથી 2 મનુષ્ય એવા નીકળ્યા જેને ધર્મને માન્યો નહીં, ભગવાનમાં શ્રદ્ધા રાખી નહીં. 3 માંથી 2. એકે રાખ્યો શ્રદ્ધાને ધર્મ ધર્મીને આપ્યા સત્તમ ધર્મ છૂટ્યા એની મદદથી છૂટ્યા લક્ષ 84 ના ફંદ જે બંધાઈ ગયા હતા માયાથી એમાંથી મુક્ત થયા. ઋગ્વેદની દેખાડી વાટ ધર્મનો માર્ગ બતાવ્યો સોંપ્યા યજ્ઞ કળશને પાઠ. એક પ્રક્રિયા આપી જીવનને ઉજ્જવળ કરવાની પ્રક્રિયા. ઘટપાટની પૂજા જીવનને ઉજ્જવળ કરવાની પૂજા. જીવન ઉજ્જવળ થાય એનાથી. ભગવાન માનો છો? માન્યામાં આવે ખરું? પૂજાથી જીવન ઉજ્જવળ થાય. આજે તો માનો, પછીની વાત પછી. આપણું શાસ્ત્ર જે એક માર્ગ બતાવે જીવનનો માર્ગ છે આ કે બધાય મનુષ્યો ધર્મને સમજતા નથી. મોટી મોટી સંખ્યાની ગણતરી કરી જ્ઞાની પુરુષ હોય જીવન માર્ગની, મનુષ્યના જીવન માર્ગની, તો એમ જણાયું કે દર 100 માણસમાંથી 66 માણસ ધર્મને સમજતા નથી. 33-34 સમજે છે એ જીવનને માર્ગે ચાલે છે અને એના જીવનને અંતે મુક્ત થઈને જાય છે. બાકીના 66 વધ્યા એ પહેલા યુગમાં બીજા યુગમાં એમ ગળથોલિયા ખાતા ખાતા જેનો કોઈ આરો ઓવારો ન રહ્યો કરતા યુગમાંથી રખડી પડેલા જીવ ત્રેતામાં આવ્યા. ત્રેતામાંથી રખડી પડેલા દ્વાપરમાં આવ્યા અને દ્વાપરમાંથી રખડી પડેલા હમણાં કળયુગમાં. ભલા આપણે તો નથી ને? કેમ લાગે છે? આપણે તો નથી.
અરે હા, આપણે જ છીએ, આપણે જ પોતે. ખબર છે પ્રહલાદને મારતા હતા એના બાપા, ત્યારે આપણે દૂર ઉભા રહીને જોતા હતા. મણિભાઈ તમને સાંભળે? મને સાંભળે છે. પ્રહલાદને એનો બાપો મારે લાકડીથી, ત્યારે આપણે આપણું વિદ્યાર્થીનું ટોળું ત્યાં ખૂણામાં ઊભું રહીને જુએ. કાંઈ કહેવાય નહીં રાજાને. એ જોયેલા હું ને મણિભાઈ બે છીએ, બીજાની ખબર નથી. એમ જ છે, યાદ નથી, તેથી એવા ભગવાને ગુનો કર્યો. આપણે ભૂલી જઈએ. ભગવાનનો એવો ઈરાદો કે એનો આદેશ નથી, તમે ભૂલી જજો. અજ્ઞાનને કારણે ભૂલી ગયા. અજ્ઞાનને કારણે રાજચંદ્રજીને ક્યાંથી ખબર પડી? 900 જન્મ. જે પુરુષ પોતાના 900 જન્મને જાણી ગયો, આપણે 9 તો જાણો, અરે એકને ખબર નથી. આ જીવનની કરુણતા છે. એ કરુણતામાંથી આ આખો પ્રશ્ન સર્જાયો કે જગતમાં જેટલા માણસ છે એમાંથી 2 ભાગના માણસ ધર્મને સમજતા નથી. આપણું શાસ્ત્ર કહે છે, તમે સાચું માનતા હો તો. અને આજે દુનિયાની દશા છે ને, છે કે નહીં? જગતની આ હાલત છે. દેખાતા માણસ મોટા ભાગના ધર્મને કશું સમજતા નથી, અને સમજે છે તો પાખંડની રીતે એનો ઉપચાર કરે છે, પાખંડની રીતે એનું આચરણ કરે છે. કાંઈ ખબર નથી. પદયાત્રા કેમ કરો છો ભગવાન? આ સાલ તો ગજબ થઈ ગયો પદયાત્રીઓનો, નહીં? કેટલી સંખ્યા હતી? કોઈ ગયા હતા? કેટલી સંખ્યા હતી? ગજબનો આંકડો વધી ગયો. 3000 પદયાત્રીઓ. જરા નિંદા ટીકાના અર્થમાં નહીં, એક સત્ય ચકાસાના અર્થમાં એ 3000 ગયેલા પદયાત્રીઓ કઈ માનસિકતાથી ગયા? હું યાત્રાળુ છું, ભગવાનના દર્શને જાઉં છું, આવી માન્યતા કે રસ્તામાં જમાડવા આવશે, કાંઈ વાંધો નહીં, હાલો. એમ જ છે, એમ જ છે. આ પેંધા પાડ્યા છે તમે. આ કોઈ દાન નથી. એની તપશ્ચર્યાનો નાશ થાય છે. હા, તમે માનો ન માનો, અમારી વાત તમને નહીં પસંદ પડે અને કદાચ કોઈક ટીકાય કરશે, તમને શું વાંધો છે? ખવડાવે છે. એની તપશ્ચર્યાના તમે ચોર બની જાઓ છો. મન ઠેકાણે રહેતું નથી. આવશે ને જમવાનું, બપોરે ફલાણ ઠેકાણે છે, પહેલેથી આંકડા માંડે. શુક્રવારી બીજ કરે સવારથી, તો મમ્મી આજે શું આજે જમવાનું બનાવશે, પહેલેથી ગોખણપટ્ટી હાલે. આ પ્રકારના ધર્મનું આચરણ ભગવાન આપ માનો, ક્યાંય લઈને જાય માણસને, ઠેરનો ઠેર માણસ. હાજી, આપણે ક્યાંય ગયા નથી, ઠેરના ઠેર છીએ. જરાક તો વિચારો. ધર્મ આવો પાળીએ, નીતિ નિયમને જાણીએ, ગીત ગાઈએ, ભજન ગાઈએ, પૂજા કરીએ, તોય ભગવાન ઠેરના ઠેર છો. 1 ઇંચે કોઈ યાત્રા થઈ જ નથી તમારી, 1 ઇંચ નહીં યાત્રા. શું કારણ? કારણ છે ધર્મના તત્વને જીવનમાં ઉતાર્યું, એ સમજ કેળવાઈ નથી. સમજ નથી કેળવાઈ. આ યુગમાં દાન ધર્મ બહુ સૂક્ષ્મ વસ્તુ બની ગઈ છે. એના તત્વને આપણે જાણી શકતા નથી જાણતા. તેથી ઉડજુડ આ કર્મ માટે હૈસો થઈ જાય છે. થઈ જવાથી આ ઘટના કે છે એવા બનાવ બને છે. એવા બનાવ બને એટલે આપણે થોડાક પાપના ભાગીદાર થઈએ. શું કરવું? આ યુગની તાસીર જ આવી છે મારા ભગવાન. જે દેખાય છે એ નથી, અને નથી દેખાતું એ છે. સાચી પદયાત્રા તો એ છે. હું એક વડીલનો દાખલો આપું, પછી એનું નામ આપીશ એને. ચૈત્ર સુદ બીજના મેળામાં એને જવાનું હોય. જે દિવસે નીકળે એ દિવસ આખો ઉપવાસ કરે, જમે નહીં. બાપા સોનાના બટન પહેરતા, ખબર હોય તો, જબ્બામાં. એ બટન કાઢી નાખે, ધોતિયું પહેરે, જબ્બો પહેરે, અંદર જે બંડી પહેરતા હોય કે જે કંઈ હોય, અંદરનું વસ્ત્ર હોય, અને એક પછેડી, માથે ટોપી. એ સિવાય ઉઘાડા પગ. રાતના 8 વાગે ઘરેથી હાલી નીકળે, માણસને મળે નહીં, કોઈનું મોઢું જુએ નહીં, નીચું જોઈને હાલે. પોતાના ગામથી નીકળી અને રસ્તે હાલતા ક્યાંય ન પાણી પીએ, ન કોઈને મળે, ન વાતચીત કરે, ન કંઈ જમવાની ઈચ્છા નહીં. છેક ગુરુદ્વારે પહોંચી
અને ત્યાં પાકા દર્શન કરી અને પૂજાનો પ્રસાદ લઈને પછી જમે. પોતાના દેહને પકાવે, તન મનને પકાવે. ભગવાન, આ સાચી પદયાત્રા છે. આ સાચી રંગરોગાન કરીએ ને હારું લગાડીએ. ભગવાન, જે તત્વ જે રીતે છે એ રીતે એને શણગારવું જોઈએ. એ રીતે એને શણગારવું જોઈએ. પદયાત્રા આ છે. ભગવાનને મળવા જાઉં છું હું, મારા પગ વડે મારા પ્રભુને મળવા જાઉં છું. બીજા મંત્રની કોઈ જરૂર નથી, કોઈ ઉપકરણની કોઈ જરૂર નથી. પગ છે, ચાલી શકે છે, એથી હું જઈશ. બધી જ સુરક્ષા ભગવાન કરે છે. તમને કહેતા હો તો એનું ઓળખાણ આપું. આજે હયાત નથી અને છાની માની કદી કોઈ નોંધ ન લે, કદી એની સાથે ટોળું ન હોય, ખાસ કોઈ એને ઓળખે નહીં. આજે નથી ઓળખતા. એ વડીલ હતા, એના દીકરાઓ ઘણે ઠેકાણે ફર્યા. હરિપુરા હતા, ત્યાંથી વાવ કંપે ગયા, કોઈ બીજા કંપે ગયા અને અંતે મોહનપુરા સ્થિર થયા. હંસરાજ પ્રેમજીના પિતા પ્રેમજી, ઓળખો? આ બાપુ કોઈ જાહેરાત વિનાનો છુપા છુપા ધર્મનું આચરણ, તપશ્ચર્યા શું કહેવાય પૂછો એમને. ભગવાન, આવી પદયાત્રા સમાજમાં સ્થાપિત કરવાની જરૂર છે, જે ખરા અર્થમાં માણસને શુદ્ધ કરે, ખરા અર્થમાં અંદરથી કચરો કાઢે. આજની પદયાત્રા ભલે કરો, આપણે વિરોધ નથી કરતા. હું માઇક ઉપરથી બોલું છું, મને ખબર છે મને કોઈક વઢશે. ઊભો થઈશ ને પછી કોઈક વઢવા આવશે. તોય હું હાથ જોડીને કહું, આ પદયાત્રાને તપશ્ચર્યામાં ફેરવો. કાંક ઉગે પ્રભુ, કાંક ઉગે. ઘણા જુવાનો પરીક્ષાઓ પત્યા પછી કોઈ સેવામાં જોડાયા, કોઈ પદયાત્રામાં જોડાયા, સારી નિશાની છે. પણ વિકૃતિ તરફ જતી, હાજી ધીરે ધીરે વિકૃતિ તરફ જતી આ પદયાત્રા છે. જેમ માનવું એમ માનો. આપણે ક્યાં કોઈ નિયમ પાળીએ છીએ? છે કોઈ નિયમ? નથી. કોઈ તો આચાર સંહિતા હોય સમાજની કે પદયાત્રામાં જવાય તો કેવી રીતે, તો આ રીતે. એમાંથી કોઈ છૂટછાટ નહીં. આમાં જેને પોસાય એ જોડાય, બાકીના ઘરે રહે, કે પોતાના વાહનમાં બેહીને જાય ગુરુદ્વારે. પણ પદયાત્રી તો આવું હશે. કેમ લાગે છે? મિલિટરીના સૈનિકોને છૂટછાટ આપે, તમે તમારે ગમે એમ ખાઓ પીઓ, મજા કરો, મોજ કરો, ગપાટમ મારો, આ કરો. મિલિટરી હાલે એક દીએ, એ મિલિટરી મોરચે જીતે. તો ભક્તિને મોરચે જીતવું છે, ધ્યાન સાધનાને મોરચે જીતવું છે, સૈનિકના જેવી શિસ્ત જોઈએ. બધી છૂટછાટ લેવી છે અને પછી કે અમે કાંઈ મળ્યો નહીં. શું મળે? લેખાજોખા આપણી સાથે જ છે. હાજી, આપણી સાથે જ લેખાજોખા છે. ભગવાન, આવા સુગ્નજનો બિરાજમાન છો, કોક તો તપાસ કરો. સત્ય ધર્મની શોધ કોક તો આરંભો મારા પ્રભુ. ગુરુદેવને, આપણા સદગુરુ મહારાજને પ્રાર્થના કરો, અમને સદબુદ્ધિ સુજાડો. ખરેખર શું કરવું જોઈએ? કોઈ ત્યાગી પુરુષને પૂછો કે સાચા ધર્મનું આચરણ શું છે? આપણી આ ક્રિયાઓને પણ મોહજાળ વ્યાપી ગયો છે. મોહજાળ, સંસાર સાગર મોહજાળ છે અને સિર પર ભરીયેલ ભાર, કર્મનો ભાર. કોઈ માણસ અંદરથી મુક્ત નથી. અનેક પ્રકારના કર્મ, એની વેદના, એવી તીવ્ર વેદના, 4 પ્રકારની તકલીફ. માણસ કદી છૂટતો જ નથી. 4 પ્રકારની વેદના: એક શોક, એક મોહ, એક પ્રમાદ અને એક આળસ. ગમે એટલી સાધના કર્યા છતાં આ 4 દુશ્મન એને છોડતા નથી. અને એમાંથી જે નિબદ્ધતા પરિણામ છે, એના જીવનને અંદર ખોતર્યા કરે. એનો રાજીપો, એની અંદરનો ઉમંગ ઉલ્લાસ બધા ઓલવાયેલા રહે. શોકગ્રસ્ત વ્યક્તિ. ભગવાન, એન્જિનિયર સાહેબ, તમને કહી શકો હું પૂરો રાજીપામાં છું? ના. બધાને કોક ને કોક પ્રકારનો શોકનો ઠોલો અંદર ખાધા કરે છે, કોક ને કોક પ્રકારનો. એ નીકળે ત્યારે ખબર પડે કે શાંતિ શું ચીજ છે. ચાલીસ 42  42 વર્ષની એક દીકરી શિબિરમાં આવેલી. 42 42 વર્ષની એક દીકરી શિબિરમાં આવેલી. 42 42 વર્ષની એક દીકરી શિબિરમાં આવેલી. 42 42 વર્ષની એક દીકરી શિબિરમાં આવેલી. 42 42 વર્ષની એક દીકરી શિબિરમાં આવેલી. 42 42 વર્ષની એક દીકરી શિબિરમાં આવેલી. 42 42 વર્ષની એક દીકરી શિબિરમાં આવેલી. 42 42 વર્ષની એક દીકરી શિબિરમાં આવેલી. 42 42 વર્ષની એક દીકરી શિબિરમાં આવેલી. 42 42 વર્ષની એક દીકરી શિબિરમાં આવેલી. 42 42 વર્ષની એક દીકરી શિબિરમાં આવેલી. 42 42 વર્ષની એક દીકરી શિબિરમાં આવેલી. 42 42 વર્ષની એક દીકરી શિબિરમાં આવેલી. 42 42 વર્ષની એક દીકરી શિબિરમાં આવેલી. 42 42 વર્ષની એક દીકરી શિબિરમાં આવેલી. 42 42 વર્ષની એક દીકરી શિબિરમાં આવેલી. 42 42 વર્ષની એક દીકરી શિબિરમાં આવેલી. 42 42 વર્ષની એક દીકરી શિબિરમાં આવેલી. 42 42 વર્ષની એક દીકરી શિબિરમાં આવેલી. 42 42
એના ઘરના કોઈ કારણો હશે, હૃદયમાં કોઈ વેદના ભોગવે, શિબિરમાં આવતા પહેલા કોઈ આનંદપુરા કંપે કોઈ સત્સંગ હતો, એમાં અમે ગયેલા. સત્સંગ ચાલે, આપણા જેટલો જ આથી મોટો સમુદાય મંદિરમાં હાજર. પેલા ખૂણામાં એ દીકરી બેસીને એના શી ખબર કઈ વેદના એના હૃદયમાં ઉઠતી હશે, સત્સંગ સાંભળે અને મોડા આંસુના ટીપા પડે, આંખ ભરાયેલી દેખાય. મોડી નજર જાય એના તરફ કે ભરાયેલી આંખ સાંભળતી, સત્સંગ સાંભળતી એ દીકરી કોઈ વ્યથાથી એના અંદર પીલાય છે. સત્સંગ પૂરો થયો, અમારી પાસે આવીને આવડો કાગળ એની વ્યથાનો અમને પકડાયો. મારા જીવનની આ વ્યથા છે, શોક વધઘટ બધાને છે, આ બધાને, કોઈ એમાં મુક્ત છે જ નહીં. મને આવીને કે બાપા મને શિબિરમાં લઈ જશો? એનો ચહેરો જોઈને કહ્યું હા, તને આવતી શિબિરમાં સ્થાન મળશે, જ્યાં અમને પહોંચવા દે. ત્યાં જઈને તપાસ કરીને એને ફોન કર્યો. બીજા દિવસે આવી ગઈ, વ્યથાથી ભરેલી, ચહેરો પડી ગયેલો, ઉદાસ ચહેરો, ચહેરા ઉપર રાજીપો, ઉત્સાહ, ઉમંગ કાંઈ મળે નહીં, ઓળવાયેલો ચહેરો, ઓળવાયેલો. હાંડલી ચડે ને ચૂલે એને તળિયું કેવું હોય, આવો. શિબિરમાં બેસીને રોજ સત્સંગ સાંભળે ને શ્રાવણ ભાદરવો આમ વર્ષા કરે, છાની મની વેદના વ્યક્ત થાય. ધીરે 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 અંદરથી ખાલી થતી ગઈ. એક અવકાશ મોકો મળ્યો. છઠ્ઠે સાતમે દિવસે શૂન્યાગારમાં પ્રવેશી ધ્યાનમાં બેઠી. છેલ્લો અવરોધ પાર કરી ગઈ. અંદરની બધી જ વ્યથા નીકળી ગઈ. રોટલીથી રડી પડી, રોઈ પડી જોર જોરથી. 2-3 કલાક સુધી એમ અંદરની વ્યથા ઠલવાયા પછી સ્વસ્થ થઈ, શાંત થઈ. જેમ અતિ ગરમી પછી વરસાદ વરસે અને કેવી ઠંડક પ્રસરી જાય, વાતાવરણ કેવું ચોખ્ખું શુદ્ધ હોય. અતિ વરસાદ ભારે થયા પછી પહેલો વરસાદ, અને પછી કેવી ઠંડક હોય. આવો ચહેરો ખીલી ઉઠ્યો જાણે ગુલાબ. બહાર આવી અમને મળી. આહા હા, આગલી બધી જ વ્યથા ગઈ. અંદરથી ચોખ્ખી ચમક, કોઈ શોક નહીં, કોઈ વ્યથા નહીં, કોઈ અંદરનો ગભરાટ નહીં. આ એની કબૂલાત. નામે આપું એનું, તમે ઉઠી જાઓ. ભગવાન, એ દીકરી એક નમૂનો છે આપણો. આ બધા એક છો, વ્યથાથી ભરેલા. કારણ શું? સંસારની મોહ જાળમાં અટવાઈ પડીને જાત જાતના પીડાના જે ઉપદ્રવ મનમાં થયા કરે. એક ઉપદ્રવ મટ્યો નથી, બીજો ઉપદ્રવ આવે, એ મટે ને ત્રીજો, ચોથો. એના અવશેષ જીવનમાં રહી રહીને પાછલી ઉંમરે માણસ શોક અને વ્યથાથી ભરાઈ જાય. જીવનનો ઉમંગ ખલાસ થઈ જાય, ભક્તિ જતી રહે, વાત કરવાનું મન ન થાય, ચીડિયાપણું આવી જાય, આક્રોશ થઈ જાય, કારણ વિના માણસ ક્રોધિત થઈ જાય. કારણ શું? જીવનની વ્યથા. ક્યાં પહોંચે છે છેડો? ભગવાન નવરો બેઠો બેઠો મોહજાળ રચ્યા કરે છે. આ સંસાર સાગર મોહજાળ છે, સિર પર ભરિયેલ ભાર આભાર. નરસિંહભાઈના દીકરા છે કે જતા રહ્યા? એમને પૂછો સિર પર ભાર એટલે શું? ભગવાન, આપણે પોતે જ પ્રયોગશાળા છીએ. અબગડી એના તરફ જાગૃત થાઓ. પ્રયોગ કરતો વિદ્યાર્થી એના પ્રયોગ તરફ એટલો જાગૃત છે. એના કપડાની હાલત શું છે, એના બાલની હાલત શું છે, પોતાના શરીરની હાલત શું છે, કેવો વાંકો ચૂકો ઊભો છે, શું છે, એ બધું ભૂલી જાય. એમ વ્યથાગ્રસ્ત વ્યક્તિ પોતાની જાતને ભૂલી જાય છે. એ જો જાગે પેલા પ્રયોગવીરની જેમ, તો પોતાના જીવનને અલગથી જોઈ શકે. હું આ વ્યથા ભોગવું છું. એકવાર અંદર પોતાને માટે પ્રશ્ન થાય, ભગવાન, નરસિંહભાઈ નામ શું? પિનાકીને તમારું નામ લો, વાંધો નથી ને? પૂછો એ દીકરાને, વ્યથા શું? વ્યથા શું એને જાણી. આપણે
આપણે બધા પિનાકીન જ છીએ. અને તમારા જીવન સાથીનું નામ શું? નામ હે? સ્નેહા. આ બધી સ્નેહો જ છે. પ્રભુ બધું છોડીને વાસ્તવિક દર્શન કરો. પીડા ક્યાં વસે છે જીવનની? એ પીડા સત્કર્મમાં તમને રોકી રાખે. સત્કર્મ થવા નથી દેતી. નામ સ્મરણ કરવું છે, પીડા આડે. ધ્યાન કરવું છે, પીડા આડે. દાન કરવું છે, પીડા આડે. કોઈ ને કોઈ પીડા માણસ ભોગવે અને સત્કર્મથી દૂર રાખે. પીડા નીકળે તો બધું થાય. એક અંગ્રેજ લેખક એનો અનુભવ લખ્યો છે. એ પોતે થોડો સત્સંગી સ્વભાવનો, પોતે ખ્રિસ્તી છે. કોઈ ખ્રિસ્તી પાદરી, જ્ઞાની પુરુષ કોઈ સત્સંગ પ્રવચન કરતા હોય એને સાંભળવાનું મન થાય. તો ખ્રિસ્તી ધર્મની વ્યવસ્થા પ્રમાણે દર રવિવારે ચર્ચમાં જ્ઞાની પુરુષના પ્રવચન હોય. દર રવિવારે, આજે પણ છે. તો ઈચ્છુક લોકો એ સાંભળવા જાય. આ અંગ્રેજ લેખક કહે છે કે હું એ ગયો, જ્ઞાની પુરુષ હતા, પાદરી, સુંદર પ્રવચન કર્યું, ભગવાનના સ્વરૂપને સમજાવ્યું, કોઈ જ્ઞાન આ તે, મજા આવી ગઈ. આટલું સરસ પ્રવચન પાદરી કરે છે અને અહીંયા એકલા રહે છે, ચર્ચને સાચવે છે, સમાજ એને શું આપે છે? મારે કંઈક આપવું જોઈએ. આ પ્રવચન સાંભળતા એ અંગ્રેજ લેખકને એમ થયું મનમાં, મારે કંઈક પાદરીને આપવું જોઈએ. પ્રવચન પૂરું થશે, બધા દર્શન કરી નીકળશે, તો હું મારા ખિસ્સામાંથી $100 નોટ કાઢીને એ ટોપલી મૂકે ને એમાં નાખીશ. $100 નોટ. પ્રવચન ચાલે છે, સરસ પ્રવચન ચાલે છે. અડધેક પહોંચ્યા, જોજો હા, પાદરીને એમ થયું સાલા $100 તો ઘણા થાય, બધાએ નાખશે, જીરવાશે નહીં. 50 બરોબર છે, 50. $100 નોટ પાછી મૂકીને 50ની કાઢી ખિસ્સામાં, ઉપલા ખિસ્સામાં તરત કાઢવા થાય. પ્રવચન ચાલ્યું, સાંભળતા જાય, એની ભૂલવણી કરતા જાય. પણ હાથે હાથે આનો નિર્ણય સાચો કે ખોટો એ ઘમસાણ ચાલે અંદર. 50 ઘણા થાય, બધાએ મૂકશે ને. 20 બરાબર છે, $20. $20ની નોટ કાઢીને મૂકી. વળી પાછું ચાલ્યો, પ્રવચન થોડુંક બાકી, પાછો મનમાં ઉથલો આવ્યો. લોભના તત્વે ધક્કો માર્યો. 20 ઘણા થાય લ્યા, 10 બરાબર છે. $10ની નોટ કાઢી ખિસ્સામાં મૂકી અને એટલા પ્રવચન પૂરું થયો. આ લેખક લખે છે એનો અનુભવ. લાઈન લાગી પાદરીના અને મૂર્તિ વગેરે જે એની વ્યવસ્થા છે, દર્શનની વ્યવસ્થા, દર્શન કરી આમ થઈને એ બારણેથી નીકળાય. નાનકડી છાબડી મૂકી છે, એમાં લોકો જે પહોંચે એ મૂકે છે. હું પણ ગયો, ટોપલી ભરાઈ ગયેલી, પૈસા જ પૈસા. આટલા બધા! પાદરી આને શું કરશે? $10ની નોટ ખિસ્સામાં મૂકી, છાનામાના $10ની નોટને સરકાવી લીધી ટોપલીમાંથી. ખિસ્સામાં મૂકીને હું ગયો. આ આપણે છીએ. આ આપણું મનુષ્યનું ચરિત્ર છે ને? કયો ગુણ? લોભ. એકલા અમેરિકામાં કે ઇંગ્લેન્ડમાં કે યુરોપમાં લોભ, ચીનમાં નહીં, આપણામાંય છે. લોભની વ્યાખ્યા આપણે ખૂબ સુંદર કરી. અને લોભ એ મોહજાળનું પ્રતીક છે, સૌથી સબળ પ્રતીક મોહજાળનું તો લોભ. મોહજાળમાં સપડાયેલો માણસ લોભી હોય જ. ભગવાન રાત્રે કાર લઈને નીકળીએ અને ગાડીમાં લાઇટ ન હોય તો એ કાર શું કામની? મૂકો ભાઈ છોકરા, બીજી લ્યો, આમાં લાઇટ નથી. એમ ધર્મશાસ્ત્ર વાંચીને જીવનનો રસ્તો એમાંથી મળે નહીં તો એ ધર્મશાસ્ત્ર શું કામનું? પ્રભુ, જીવનનો માર્ગ એમાંથી મળે નહીં, સત્ય માર્ગ પ્રાપ્ત ન થાય, ધ્યાન સાધના જાણી ન શકીએ, એ શાસ્ત્ર કોઈ કામનું નહીં. કાં તો વાંચનારા ખોટા છે ને કાં શાસ્ત્ર ખોટું છે. આજ દિવસ સુધી દુનિયામાં આટલી ઘમસાણ ચાલે છે, માથાકૂટ છે, દગા ફટકા થાય છે, યુદ્ધોમાંથી માણસ પરવારતો જ નથી, એકબીજાને છેતરે છે, હાચા ખોટા કરે છે, ખોટા દસ્તાવેજ. અરે ક્યાં જૂઠાણું નથી? બેમાંથી એક ખોટું છે. કાં શાસ્ત્ર ખોટા છે અને કાં માણસ ખોટો છે. શાસ્ત્ર ખોટા છે એમ કહેવાની હિંમત ચાલશે એન્જિનિયર સાહેબ? તો કોણ ખોટું ઠરે? આપણે.
શેનાથી? મોહ જાળથી બંધાયેલા છીએ. આપણું શાસ્ત્ર આ જવાબ આપે છે. આ બત્તી છે, સંસાર સાગર મોહ જાળ છે, સિર પર ભરિયેલ ભાર. જો સત્ય કી, એનો ઉપાય બતાવ્યો, સત્ય કી નાવે બેસીએ તો સદગોર ઉતારે પાર. સત્યની નાવનું બેસણું મળે, એની યાત્રા કરવા મળે. સત્ય, પાછી માથાકૂટ. સત્ય કોને કહેવું? હું કહું છું એ સત્ય કે તમે કહો છો એ સત્ય? સત્ય કોને કહેવું? કોઈ વ્યાખ્યા આપો. કોને સાચું, આ સાચું છે એમ કોને કહેશો? છે ને માથાકૂટ? ત્યાં શાસ્ત્ર મદદે આવે છે. ત્યાં શાસ્ત્ર. આપણા પ્રાચીન ભારતમાં શિક્ષણની જે પ્રથા હતી એમાં સમાજના જ્ઞાની પુરુષો, જેને ઋષિમુનિ કહેતા, આ ઋષિમુનિઓ કોઈ તળાવ, કોઈ નદીને કિનારે આશ્રમ બાંધીને રહેતા. સમાજના બાળકો ત્યાં ભણવા જતા અને ત્યાં જ રહે. જેટલા વર્ષ ભણવું પડે, 5-6 વર્ષના બટુકથી માંડીને 25 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ ત્યાં રહે, ભણે. જેમ ઉંમર થાય, જેનો અભ્યાસ પૂરો થાય, એને આજની યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહ, ડિગ્રી આપવાનો સમારોહ થાય ને, એમ એ વખતે થતા. જે વિદાય થાય છે એવા બટુકોને, એવા યુવાનોને, એવા બ્રહ્મચારી કહેતા, બ્રહ્મચારીઓને દીક્ષાંત સમારોહમાં દીક્ષા આપે. 8 વ્રત લેવડાવે. 8 વ્રત. એ 8 વ્રત સાંગોપાંગ જીવનમાં ઉતરી આવે તો એમ માનો કે ધર્મ ઉતરી આવ્યો. 8 વ્રત એનું આચરણ, 8 વ્રતનું આચરણ જે કોઈના જીવનમાં ઉતરે એના જીવનમાં ધર્મ ઉતરી આવ્યો. 8 વ્રત. 8 વ્રતમાં પહેલું વ્રત સત્યમ વદ, ધર્મમ ચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. 6 થયા. 7મું સ્વાધ્યાયાત માં પ્રમદિતવ્યમ. તું તારો પોતાનો સ્વ અધ્યાય, પોતાનો પાઠ કરજે, પોતાના જીવનનો. એમાં આળસ ન કરતો, રોજ તારી તપાસ કરજે. આ સંસ્કાર પ્રાચીન કાળનો આજે ઘણા ધર્મમાં ઉતરી આવ્યો છે. આ સંસ્કાર પોતાની જાતની તપાસ કરવી. સ્વાધ્યાયાત માં પ્રમદિતવ્યમ. તું તારી જાતની તપાસ કરવામાં આળસ કરતો નહીં. જૈનોને એના સાધુઓ શીખવાડે, જૈન સંસારી માણસોને, કે રોજ સાંજે સુવા જાઓ ત્યારે પહેલા પથારીમાં બેઠા થઈને આખા દિવસના પોતે કરેલા કર્મને વિચારો. મેં શું કર્યું, શું ન કર્યું. સારું કર્મ કર્યું હોય ભગવાનને ખાતે, ખરાબ કર્મની જવાબદારી તમારી. તો એને માટે જેના સાથે થયું એની માફી માગો. જૈન ધર્મ એનું નામ છે પ્રતિક્રમણ. પ્રતિક્રમણ આપણે છે. રોજ રાત્રે બેસીને એ જૈનો પ્રતિક્રમણ કરે. ખ્રિસ્તી ધર્મમાં પ્રથા છે કન્ફેશન, કબૂલાત. મેં આ પાપ કર્યું. જેને પાપ કર્યું એને જો ખટકો ઉપડે, મારાથી આ પાપ થઈ ગયું, તો રોજ સાંજે ચર્ચમાં જાય. વચ્ચે જાળીવાળો પડદો, અંદર પાદરી ઊભા રહે. બહાર પેલો માણસ આવ્યો છે જેને ખટકો ઉપડ્યો છે પોતાના ખરાબ કર્મનો. એ આવીને પાદરી આગળ કબૂલાત કરે, પ્રભુ મેં આવું ખરાબ કામ કર્યું અને એમાંથી મને મુક્ત કરો, નીકળી જાય. કબૂલાત, કન્ફેશન. ભગવાન એ છે સ્વાધ્યાય. આપણા જીવનમાં સ્વાધ્યાય નથી ઉતર્યો. આપણી આખી શિક્ષાપત્રી સ્વાધ્યાય છે. આખી શિક્ષાપત્રી સ્વાધ્યાય છે. લાલજીભાઈ 5 કડામાં શિક્ષાપત્રીના ગાઓ. એ આપણો સ્વાધ્યાય છે. હાજી, સત્પંથીઓનો સ્વાધ્યાય કયો? શિક્ષાપત્રી. આપણો સ્વાધ્યાય. કોઈ પૂછે કે તમારા ધર્મમાં સ્વાધ્યાય છે? આ છે ને, ક્યાં રહ્યો? આ રહ્યો. આ સ્વાધ્યાય છે. હાજી, પોતાની તપાસ કડવે કડવે આપણા સદગુરુ, તું તારી તપાસ આ રીતે કર, આ રીતે કર, આ રીતે કર, આ રીતે કર. સદગુર તણી શિખામણ સાથ, સાંભળો ઋષિવર એકાંતી. દીન પતે
સાહેબ કોઈ કે નિનવ કરશો નિંદા જય ગોર ઘટ મને કહે નિંદા ગોર મુખે તમે રહો રે બંદા ઋષિવર કેરીએ સંધ્યા એમ વંદો સંધ્યા ઋષિવર ભાઈ મેનો ક્રોધ ન કરશો ઈર્ષાઈ મન મારો તો મમતા મોઈ ધર્મશાળા મન રહે સો સુઈ ધર્મશાળા પર વાત ન કરશો આહાર ઘણું કરી પેટ ન ભરશો ભરશો પેટ તો ભારે થશે. આવશે ભગવાન આ શાસ્ત્રને આજના યુગનો અર્થ આપવાની જરૂર છે. ચીલાચાલુ અર્થ આજના યુગની ભાષા, આજના યુગની વિચારણા, આજના યુગનું તર્કશાસ્ત્ર 600 વર્ષ પહેલા જે માનસિકતા હતી એના કરતાં બિલકુલ અલગ માનસિકતા છે આજે. તેથી આજની ભાષા જોઈશે, આજનો તર્ક જોઈશે. આ ગવાયેલા શાસ્ત્રને આપણે શિક્ષાપત્રી કહીએ છીએ. ના ભગવાન, નવા અર્થમાં એ આપણો સ્વાધ્યાય છે. સ્વાધ્યાય નવા અર્થમાં. શિક્ષાપત્રી જરા જૂનો શબ્દ લાગશે, ખોટો છે એમ નથી કહેતા, તમને એ પસંદ હતી, પણ નવો અર્થ સ્વ અધ્યાય. હું મારી જાતને તપાસું, ચકાસું, એ સ્વાધ્યાય. એકવાર નવો અર્થ ફીટ બેસી જાય, કોઈ નવી વસ્તુ ઘરમાં આવે, બાળકને નવું રમકડું લઈ આવો, જૂના બધા પડ્યા રહે. એની એ વસ્તુ જ્યારે સ્વાધ્યાયના રૂપમાં આપણે બુદ્ધિથી વિચારતા જશું તો આપણા જીવનને એક નવો અર્થ મળશે. આમાં લખેલા વાક્ય મારે માટે સ્વાધ્યાય છે. આના અજવાળે મારે મારું જીવન તપાસવું છે. પેલું ખાવાનું શું લખ્યું છે? આહાર ઘણું કરી પેટ ન ભરશો, ભરશો પેટ તો ભારી થશે, આવશે નિદ્રા પછી પસ્તાશો. બસ એ ઘટનાને સ્વાધ્યાયના અર્થમાં લઈ જાઓ. કોને કહ્યું? મને. મને એટલે કોને? જેને ખાવામાં વિવેક નથી તેને. શું કહ્યું? ભરશો પેટ તો ભારી થશે, આવશે નિદ્રા પછી પસ્તાશો. પછી શું આવ્યું પ્રભુ? હળવે પેટે હાંસલ થશે, જાગતા જીતશો સદગુરુ સાથે. જૂની ભાષા છે, એનો નવો અર્થ હળવે પેટે હાંસલ થશે. આહાર વિવેક કોને કહેવાય? જમવા બેસીએ અને જમીને ઊભા થઈએ ત્યારે એમ ન લાગે કે ભૂખ્યા છીએ અને એમ ન લાગે કે ઘણું ખવાઈ ગયું. આ જે એક વચલી અવસ્થા છે એ વિવેક છે, એ સ્વાધ્યાય છે. ઘણું ખવાઈ ગયું એમ લાગે નહીં, ભારે લાગીએ જ નહીં, સહેજે પેટને વજન ન લાગે છતાંય ભૂખ જતી રહે. આજના યુગનો આ અર્થ છે, એ આહારનો સ્વાધ્યાય છે. આહારનો સ્વાધ્યાય. આવું જેને જડી ગયું, આ સત્ય જેને જડી ગયું, ભગવાન પેટના ખાવાના તો થાળ ભરેલા છે, પેટમાં માસે અંદરથી એક લોભ જાગ્યું, બધું ખાઈ નાખું. ક્યાંથી કે સ્વાદ, જીભને છેડે સ્વાદ વસે છે. બસ આ માથાકૂટને જો વશ કરી શકો, એમાં સ્વાધ્યાયની સમજ ઉતારો કે આ છે, વળી હાંચે ખાશું, સવારે ખાશું, ફરી બનશે. મારા પેટને શું કામ ભાર આપું? કાલે બનવાનું જ છે ને. આ સમજ ભગવાન આ યુવાનોને માટે સંદેશ છે. આ સમજ એ સ્વાધ્યાય છે. હાજી, એકવાર આ સમજમાંથી શિસ્ત બની જાય, તમને કદી શીખવાડવું નહીં પડે કેટલું ખાવું, આપોઆપ આવડશે. કારણ શું? પોતે તપાસ કરી. કોઈ મા બાપે નથી કહ્યું. આ વાક્ય વાંચીને હું મારા જાતે મારો પોતાનો પ્રયોગ કરું છું. મારે કેટલું જમવું? હું 4 રોટલી ખાઈ શકું, ધેટ્સ ઓલ. હવે 2 જ ખાઈશ, ભાર નહીં લાગે. પાછી સાંજના નાસ્તાની કોણ નાખે છે? અરે કશી જરૂર નથી, ગપાટા હાલી નીકળ્યા, એ નાસ્તો કરજો મહેમાન. અરે
આમને આમ પેટ બગડી ગયા, ખબર ન પડી. સાચી વાત છે. સાવ અજ્ઞાનતા છે આહારમાં આપણી, આ સમાજની. કોઈ નાનો મોટો પ્રસંગ થાય તો પહેલી કમિટી શેની રચાય? રસોડા કમિટી. હા, એવું કેને કેમ નથી સાંભળતું કે ભાઈ સત્સંગ સાંભળો આવો, બબે રોટલીને થોડું થોડું શાક લઈને આવજો, પાણી દેશો. હે તો ના આવે તો કાંઈ નહીં, એમ થોડીક તો હિંમત રાખો. થોડી આમને આમ તો ધર્મ વણસી ગયા, આમને આમ ધર્મ વણસી ગયા. હાજી, શિસ્તની બાંધ છોડ એના જેવો મોટો કોઈ ગુનો નથી. પોતાની સાથે અને સમાજની સાથે કચ્ચર ઘાણ નીકળી ગયો, કચ્ચર ઘાણ. કેમ કોઈ સાચું બોલતું નથી? ખોટું લાગે માટે? કેમ લાગશે? અરે જે લાગવું એ લાગે. સભા સોહાતું સૌ કોઈ બોલે. આપણા સદગુરુએ ઠપકો દીધો છે. સાચી વાત છે. આ સદગુરુનો ઠપકો છે. એટલે આમને આમ તો વણસી ગયું બધું. ભગવાન જાગો મેરે પ્રભુ, સદગુરુએ સ્વાધ્યાય આપ્યો છે, એના તરફ જાગો મહારાજ, જાગો પ્રભુ, જાગો 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 જાગો.